મિત્રો, આપણને દરેકને આનંદિત થવું ગમે છે. જે બાબતો આપણને આનંદ આપે તે કરવાની આપણે હંમેશા ઈચ્છા રાખીએ છીએ. પણ ઈશ્વરના માર્ગમાં ચાલવા દ્વારા જ તમે જીવનનો સાચો આનંદ મેળવી શકો છો. શું તમે આ આનંદનો અનુભવ કરવા માંગો છો? નમસ્કાર દર્શક મિત્રો, બહેનો માટેના ખાસ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ આપણા દેશની પ્રગતિશીલ અને વિશ્વાસુ સ્ત્રીઓને સમર્પિત છે. આપ સર્વ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળો છો તે અમારા માટે ખુશીની વાત છે. સલામ મિત્રો, આ કાર્યક્રમ દ્વારા દર અઠવાડિયે અમે આપને મળી શકીએ છીએ, તેથી અમને ખૂબ આનંદ થાય છે. અમને આશા છે કે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ દ્વારા આપવામાં આવતું આ શિક્ષણ આપ સર્વના જીવનને માટે ઉપયોગી બની રહ્યું હશે. હા મિત્રો, આજે પણ એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. તે છે અવર્ણનીય આનંદ. હું માનું છું કે આજનો વિષય બધાને ગમશે, કારણ કે આપણ સર્વને આનંદિત રહેવું ગમે છે. વર્તમાન સમયમાં દુઃખી થવું કોઈને ગમતું નથી. એક વિદ્વાન એવું કહે છે કે આનંદ એ ફક્ત ક્ષણિક લાગણી નથી, આપણા શરીર અને મનમાં થતા ફેરફારોને તે પ્રદર્શિત કરે છે. તેને લીધે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. બીજી બધી લાગણીઓ કરતાં આનંદની લાગણી અલગ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ પણ અસંતોષ, ફરિયાદ, ચિંતા અને ગુસ્સાની લાગણીઓને કાબૂમાં રાખવા કહે છે. વિશ્વાસી વ્યક્તિઓ માટે આવી લાગણીઓ યોગ્ય નથી. તેને બદલે બાઇબલ આપણને ઈશ્વરના બાળકો તરીકે દરેક સંજોગોમાં અને પ્રત્યેક દિવસે આનંદિત રહેવા ઉત્તેજન આપે છે. આનંદ એ તો કોઈ સારી બાબતને લીધે ઉત્પન્ન થતી ખુશીની અથવા હર્ષની લાગણી છે. તે તો એક પ્રકારની ઉત્તેજના છે. અવર્ણનીય આનંદ એટલે જેનું વર્ણન કરી શકાય નહીં એવો આનંદ અથવા મહા આનંદ. મિત્રો, જો અવર્ણનીય આનંદને સમજવો હોય તો ઈસુના જન્મનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે ઈસુના જન્મ સમયે 3 રાજાઓ અથવા 3 માગીઓ પૂર્વના દેશમાંથી બેથલેહેમ આવ્યા, જેથી તેઓ ઉદ્ધારકના દર્શન કરી શકે. તેઓ એક તારો જોઈને તેની પાછળ પાછળ આવ્યા હતા, કારણ કે તેઓ ખગોળશાસ્ત્રીઓ હતા. માથી 2 અને 10 જણાવે છે, અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. સંત પિત્તર પણ આવા જ શબ્દો લખે છે. પહેલો પિત્તર 1 અને 8 જણાવે છે, તેને ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાવો છો. મિત્રો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો તે કોઈ તત્વજ્ઞાન કે પદ્ધતિ નથી. તે વૈશ્વિક કે વ્યક્તિગત સુધારણાની બાબત નથી. તે તો વ્યક્તિ વિશેની વાત છે. ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરવાની અને તેને પ્રેમ કરવાની વાત છે. મારી વાલી બહેનો, આનંદ એ તો વિશ્વાસનું કાર્ય છે. તેને માટે કોઈ ચોક્કસ લાગણીઓની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત પરના પ્રેમને કારણે આપણા વિશ્વાસમાં વૃદ્ધિ પામવાથી
આપણા આનંદમાં વધારો થાય છે. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ આનંદિત હોય છે. તેમના જીવનો અવર્ણનીય આનંદથી ભરપૂર બને છે. માનવીય શબ્દોમાં કે ભાષામાં તે વ્યક્ત ના કરી શકાય એવો તે આનંદ છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુમાં મળતો સાચો આનંદ જો તમારી પાસે છે તો મુશ્કેલીઓ પણ તેને છીનવી શકતી નથી. ઇતિહાસ એવા વિશ્વાસી લોકોના ઉદાહરણોથી ભરપૂર છે જેઓએ મુશ્કેલ સમયમાં પણ આનંદનો અનુભવ કર્યો. તમને કદાચ પ્રશ્ન થાય કે જ્યારે આપણા જીવનમાં તકલીફ હોય ત્યારે કેવી રીતે આનંદ કરી શકાય? ઈશ્વર જાણે છે કે આપણા જીવનના બધા દિવસો ખુશી અને આનંદના હોતા નથી, પણ ઈશ્વર આપણને દરેક સંજોગોમાં આનંદ કરવા કહે છે. યાકૂબ 1 અને 2માં બાઇબલ જણાવે છે કે મારા ભાઈઓ, જ્યારે તમને તરેતરેના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો. મારી બહેનો, સંત પિત્તર પણ અવર્ણનીય આનંદ માટે પોતાના પત્રમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની બાબતોને જણાવે છે. પહેલો પિત્તર 1:1માં પ્રથમ કારણ આપતા તે લખે છે, ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા સારું તમને પસંદ કરવામાં આવ્યા છે. ત્રીજી અને ચોથી કલમમાં તે લખે છે, સજીવન આશાને સારું તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. આ ભૂતકાળની બાબત છે. તે પછી તે જણાવે છે, તમને પસંદ કરવામાં આવ્યા છે અને વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. આ વર્તમાન સમયની વાત છે. ભવિષ્યના આનંદ વિશે તે કહે છે, આપણું વતન આકાશમાં રાખી મૂકેલું છે. છેલ્લા કાળમાં તે તારણ પ્રગટ થશે તેની આપણે રાહ જોવાની છે. વાલા મિત્રો, આપણે આજે આનંદ કરવાનો છે. બધી બાબતો સરખી થાય ત્યાં સુધી રાહ જોઈને બેસી રહેવાનું નથી. ઈશ્વરની તે ઈચ્છા અને આજ્ઞા પણ છે કે આપણે આજે આનંદ કરીએ. સંત પાઉલ થેસાલોનિકીની મંડળીને લખે છે કે સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો. ઘણા લોકો એવું વિચારે છે કે આનંદ માત્ર ભૌતિક બાબતો પ્રાપ્ત કરવાથી જ મળે છે, પણ તે સાચું નથી. આ સમયે મને એક વાત યાદ આવે છે. એક વખત એક ધનવાન માણસ પોતાના નાના દીકરાને લઈને એક ગામમાં ગયો. આ માણસ ઈચ્છતો હતો કે ધનવાન અને ગરીબ વચ્ચેનો ભેદ આ દીકરો સમજી શકે. ગામમાં પહોંચી ગયા બાદ આ દીકરાને આ તફાવત દેખાવા લાગ્યો. તેણે જોયું કે ગામના લોકો ગરીબ હોવા છતાં બહુ પ્રેમાળ હતા. તેઓની પાસે જે કંઈ હતું તે બહુ આનંદ સાથે એકબીજાની સાથે તેઓ વહેંચતા હતા. આ જોઈને પેલા નાના દીકરાને બહુ નવાઈ લાગી. તે ગામના ખેતરોમાં આ છોકરો બહુ મોકળાશથી દોડી શકતો હતો, પણ શહેરમાં તેને રમવા માટે તેના ઘરની પાછળ માત્ર થોડી જગ્યા હતી. શહેરમાં તેમણે દરરોજ પોતાનો ખોરાક ખરીદીને ખાવો પડતો હતો, પણ ગામમાં દરેક લોકો જાતે તે ઉગાડતા અને તાજા શાકભાજી, ફળ અને અનાજ ખાતા હતા. આ દીકરાને સૌથી સારી બાબત એ લાગી કે ગામમાં દરેક વ્યક્તિ એકબીજાની કાળજી રાખતા હતા અને બધા બહુ આનંદથી રહેતા હતા. થોડા દિવસ પછી તેઓને ઘરે પાછા જવાના સમયે પિતાએ દીકરાને પૂછ્યું કે બેટા, શું તારે અહીંના લોકો જેવું ગરીબ બનવું છે? દીકરાએ બહુ વિચારપૂર્વક જવાબ આપતા કહ્યું કે ના, મારે તો તેઓના જેવા ધનવાન બનવું છે. વાલા મિત્રો, ભૌતિક સંપત્તિ તમને આનંદ આપી શકતી નથી. સાચો આનંદ ઈસુ ખ્રિસ્ત સાથે અને અન્ય લોકો સાથે નિકટનો સંબંધ રાખવાથી મળે છે. જો તમારી પાસે આધુનિક સાધનો હોય, સુંદર કપડાં હોય, મોંઘા દાગીના હોય, તમે પરદેશમાં ફરવા જઈ શકો તેમ હોય, તો પણ તે તમને થોડા સમયનો જ આનંદ આપી શકે છે. હા મિત્રો, આ દુનિયાનો આનંદ માત્ર થોડા સમય પૂરતો છે, કારણ કે આ બધી બાબતો ખરાબ થઈ જાય છે અથવા ચોરાઈ જાય છે. તમે તે નવી ખરીદી શકો છો, પણ તે સમય માંગી લે છે. તેના કરતાં પણ મૂલ્યવાન બીજી કેટલીક બાબતો છે. દાખલા તરીકે કુટુંબ, સ્વાસ્થ્ય,
સારું જીવન વગેરે. આ બધી બાબતો આપણને લાંબા સમયનો આનંદ આપી શકે છે. માનવ ઇતિહાસમાં બીજી પણ કેટલીક બાબતો મહત્ત્વ ધરાવે છે. દાખલા તરીકે સંગીત, શિક્ષણ, સંસ્કૃતિ, કલા વગેરે. તેનું કારણ એ છે કે ભૌતિક બાબતો કરતાં અનુભવ આપણને વધારે સંતોષ આપે છે. તાજેતરમાં તમે કુટુંબ કે મિત્રો સાથે કોઈ પર્વત પર ચડવાનું સાહસ કર્યું હોય અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી હોય તો તે વિશે વિચાર કરો. આ એવી ઘટનાઓ છે જે આપણા જીવનને આનંદ આપે છે અને સમૃદ્ધ બનાવે છે. મિત્રો, આનંદ અનુભવોમાંથી મળે છે, વસ્તુઓમાંથી નહીં, તે યાદ રાખો. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता. चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भासक श्रोता. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी. भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी. ईश्वर कृत तन जीव अमारा, ईश्वर कृत तन जीव अमारा, अद्भुत कार्य अनुपा. जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला, धन्य दयामय भूपा. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी. सहु जग जोग करे तुझ सेवा, सहु जग जोग करे तुझ सेवा, शुभ शुभ साध उठावी. गान वखाण करो सहु ठामे, गान वखाण करो सहु ठामे, अंतर मन हर खावी. जय जय परम दयामय
स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे। પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈશ્વર તરફથી મળતા અવર્ણનીય આનંદ વિશે શીખી રહ્યા છીએ. મારા અસ્તિત્વનો હેતુ કયો છે? કઈ બાબત મને કાયમી આનંદ આપે છે? આ પ્રશ્ન દરેક વ્યક્તિને કોઈક સમયે તો થાય છે જ. કેટલાક લોકો પોતાના જીવનનો હેતુ શોધી શકતા નથી. કેટલાક લોકો સાચો હેતુ શોધી શકે છે, તો કેટલાક લોકો ખોટી દિશામાં આગળ વધે છે. પવિત્ર બાઇબલ જણાવે છે કે ઈશ્વરે આપણા જીવનને માટે ચોક્કસ હેતુ રાખ્યો છે. ઈશ્વરે તેમના મહિમાને માટે અને તેનો આનંદ માણવા માટે બનાવ્યા છે. આ સત્ય જણાવતા રોમન 11 અને 36માં બાઇબલ સ્પષ્ટ કરે છે, કેમ કે તેનામાંથી તથા તેના વડે તથા તેને અર્થે સર્વસ્વ છે. તેને સર્વકાળ મહિમા હો. આમીન. આ વચનમાં સંત પાઉલ 4 બાબતો જણાવે છે. પ્રથમ છે, દરેક બાબતો ઈશ્વર તરફથી છે. બીજું, બધી બાબતો ઈશ્વર દ્વારા મળે છે. તેમાં આપણી કસોટીઓનો સમાવેશ થાય છે, જે આપણને શિસ્તમાં લાવવા માટે અને ઈશ્વરના મહિમાના માટે હોય છે. ત્રીજું, દરેક બાબતો ઈશ્વરને અર્થે છે. તેનો અર્થ દરેક બાબતો ઈશ્વરના હેતુ અને મહિમાને માટે છે. ચોથું, આપણે દરેક બાબતને માટે ઈશ્વરને સર્વકાળ મહિમા આપવાનો છે. મારી વાલી બહેનો, ઈશ્વરનું વચન આનંદ આપે છે. જ્યારે તમે તે વાંચવાની શરૂઆત કરો છો ત્યારે તમારા જીવનમાં મોટું પરિવર્તન આવે છે. તમારા બોજા ઈશ્વરને આપીને તમે આનંદ અને શાંતિનો અનુભવ કરી શકો છો. ઈશ્વરનું વચન આપણને આનંદ પૂરો પાડવા માટે આપવામાં આવ્યું છે. તે સાથે આપણી પ્રાર્થનાનો જવાબ ઈશ્વર આપે છે. તે પણ આપણને આનંદ આપે છે. આનંદ તો પવિત્ર આત્માનું ફળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતો આનંદ આપણને જીવવા માટે સામર્થ્ય પૂરું પાડે છે. ઈશ્વરે આપેલી દરેક બાબતો આપણા આનંદને માટે છે. મિત્રો, આનંદ કરવા માટે બીજું એક મોટું કારણ એ છે કે આપણે બધા નર્કમાં જવાને લાયક હતા, પણ પ્રભુ ઈસુને લીધે આપણે સ્વર્ગના નાગરિક બન્યા છીએ. લૂક 10 અને 20માં બાઇબલ જણાવે છે, પણ તમારા નામ આકાશમાં લખેલા છે, તેને લીધે હરખાવ. પ્રભુ ઈસુ માણસ તરીકે આ જગતમાં આવ્યા અને વધસ્તંભનું દુઃખ સહન કર્યું. તેઓ મરણ પામ્યા અને ત્રીજે દિવસે ફરી સજીવન થયા. તે પછી તેમણે શિષ્યોને અધિકાર આપ્યો કે તેઓ જગતમાં જાય અને શુભ સંદેશ પ્રગટ કરે. પ્રભુએ સોંપેલું કાર્ય કરવું તે આ શિષ્યો માટે એક આદરની બાબત હતી. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમારા નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યા છે. તેને લીધે આનંદ કરો. પ્રભુ ઈસુને લીધે મને અને તમને પણ ઉદ્ધારની ભેટ અને સ્વર્ગનો વારસો મળ્યો છે. તેને લીધે આપણે આનંદ કરવાનો છે. હા વાલા મિત્રો, ઈસુ ખ્રિસ્તમાં આપણને પાપોની માફી અને સાર્વકાલિક જીવન મળ્યું છે. તેને લીધે પ્રભુનો આભાર માનીએ. તેને લીધે આપણે સ્વર્ગના વારસદાર બન્યા છીએ. તે સત્યમાં આનંદ કરીએ. પણ ઈશ્વરના બાળકો બનવા માટે આપણું ચારિત્ર કેવું હોવું જોઈએ તે પણ આપણે જાણવું જ જોઈએ. સત્ય આપણા ચારિત્રને ઘડે છે. આપણે જે વિશ્વાસ કરીએ છીએ તે સાચું છે તે યાદ રાખીને આપણે જીવવાનું છે. યોહાન 14 અને 6માં ઈસુ કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મિત્રો, ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય છે અને તેમનું શિક્ષણ તે સત્યને પ્રગટ કરે છે. બીજી બાબત છે, સંબંધો ચારિત્રને ઘડે છે. વિશ્વાસીઓની સંગતમાં રહેવાથી ચારિત્રનો વિકાસ થાય છે. જો તમારી સંગત ખરાબ છે તો તમારું વ્યક્તિત્વ ખરાબ થાય છે, પણ જો તમે વિશ્વાસી લોકોની સંગતમાં રહો છો તો તમારું વ્યક્તિત્વ પણ સારું બને છે. ત્રીજી બાબત છે, મુશ્કેલીઓ તમારા ચારિત્રને ઘડે છે.
જીવનમાં મુશ્કેલી આવે તે કોઈને ગમતું નથી, પણ તેનો સામનો કરવામાં લાભ છે. રોમન 5:3-4 સંત પાઉલ લખે છે, આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અહીં તે જણાવે છે કે મુશ્કેલી આપણા માટે લાભદાયી બની શકે છે. ચોથી બાબત છે તાલીમ આપણા ચારિત્રને ઘડે છે. તમે પોતાની મેળે જ્યાં જવા ચાહો ત્યાં જઈ શકતા નથી, પણ તે કામ કરવા માટે તમારે કોઈની મદદ લેવી પડે છે. બીજો તિમોથી 2:2 સંત પાઉલ લખે છે, જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. મિત્રો, સંત પાઉલે તિમોથીને વિવિધ બાબતોનું શિક્ષણ આપ્યું હતું. દાખલા તરીકે ચારિત્ર, ઈસુ સાથે સંબંધ, મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો વગેરે. તિમોથી માટે સંત પાઉલ એક શિક્ષક અથવા તાલીમ આપનાર હતા. જો આપણે રમતવીરોનો વિચાર કરીએ તો તેઓ પણ સફળ થવા માટે અનુભવી લોકો પાસેથી તાલીમ લે છે. સાચી વાત ને? હા, તમારી વાત સાચી છે. મિત્રો, સત્ય બાબતો આપણા સંબંધો, મુશ્કેલીઓ અને તાલીમ આપણા ચારિત્રને ઘડે છે. ઈશ્વર આપણામાં દૈવી ચારિત્રનો વિકાસ થાય એવી ઈચ્છા રાખે છે. ઈશ્વરના માટે દુઃખ સહન કરવાથી આપણને અવર્ણનીય આનંદ મળે છે. 1 પિતર 4:13 લખ્યું છે, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે હરખાઓ કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. મારી બહેનો, શું તમે ઈશ્વરના અવર્ણનીય આનંદનો અનુભવ કર્યો છે? ઈશ્વર તમને તે આનંદ આપવા માંગે છે કે જે થોડા સમય પૂરતો નથી, પણ તે લાંબો સમય ટકે છે. શું તમે તે આનંદના ભાગીદાર બનવા માંગો છો? તો ઈશ્વરને તમારા જીવનનું સમર્પણ કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, તમે અમારા જીવનમાં આનંદ આપવા માંગો છો. તમારો આનંદ સદાકાળનો આનંદ છે, અવર્ણનીય આનંદ છે. ઈસુએ અમારા માટે અસહ્ય દુઃખો સહન કર્યા, જેથી અમને તે આનંદ પ્રાપ્ત થાય. અમારા જીવનમાં તે આનંદનો અનુભવ કરવા અમને સહાય કરો. તમારા માર્ગમાં ચાલવા અને સદાકાળનો આનંદ પ્રાપ્ત કરવા અમને મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. આમીન. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ.
યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે યહોવા આપણો દેવ છે, તેના ચારાના લોક હાથમાં ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું, તો કેવું સારું. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. વહાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણા જીવનમાં ઈશ્વરનો આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે આજે આપણે શીખ્યા. આનંદ તો પવિત્ર આત્માનું ફળ છે, તેથી આપણા જીવન દ્વારા તે પ્રગટ થવો જ જોઈએ. તમારા જીવનમાં આજે તમે જે સંજોગો, પરિસ્થિતિઓ અને ઘટનાઓનો સામનો કરી રહ્યા છો તે સર્વસમર્થ ઈશ્વરના નિયંત્રણમાં છે. ઈશ્વર તમને પ્રેમ કરે છે. શું તમે ઈશ્વરને પ્રેમ કરો છો? મિત્રો, જો તમે ઈશ્વરને ખરેખર પ્રેમ કરો છો તો ઈશ્વરની આજ્ઞાઓ પાળો અને ઈશ્વરના માર્ગમાં ચાલો. ઈસુ ખ્રિસ્ત આપણા જીવનના અવર્ણનીય આનંદનો સ્ત્રોત છે. જો તમે તેની સાથે રહેશો, તેમની ઈચ્છા અનુસાર જીવન જીવશો તો તે તમારા જીવનને આનંદથી ભરપૂર કરશે. તમે કસોટીઓમાં પણ આનંદ કરી શકશો, કારણ કે ઈશ્વર તમારી સાથે છે. મને આશા છે કે અમારા આજના પ્રસારણથી આપને ચોક્કસ આશીર્વાદ મળ્યો હશે. જો એમ છે તો આપ અમારો સંપર્ક કરીને તેની જાણ કરી શકો છો. આપના પ્રતિભાવોથી અમને પણ આનંદ થશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો